નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરના આથમણા દરવાજા પાસે નવી પાઇપલાઇન નાખ્યા પછી ત્રીજી વાર લીકેજ રિપેર કરી થીગડું ખોદવામાં આવ્યું। આથમણા દરવાજા પાસે નવી પાઇપલાઇન નાખ્યા પછી 3 કરતાં વધારે વાર પાણી લીકેજ થયું। લખતર ગામ સહિત બહારના પરા વિસ્તારનો વ્યાપ વધ્યો હોવાથી સરકારશ્રી દ્વારા લોકોના ટેક્સમાંથી થયેલ આવકમાંથી લખતર ગામના દરેક ઘરમાં પૂરતું અને ફોર્સથી પાણી પહોંચે તે માટે થઈ આશરે 2 કરોડ જલસે નલ તક યોજના હેઠળ નવી પાણીની પાઇપલાઇન નાખવા મંજૂર કરવામાં આવ્યા છે। લખતર ગામમાં છેલ્લા 2 કરતાં વધારે વર્ષથી નવી પાણીની પાઇપલાઇન લીકેજ થઈ રહી છે। વધુમાં પૂરું દરરોજ નવી જગ્યાએ પાણી પાઇપલાઇન લીકેજ સામે આવી રહ્યું છે। ત્યારે લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા પાઇપલાઇન લીકેજ રિપેર કરી સિમેન્ટ કોન્ક્રીટના થીગડા મારવામાં આવી રહ્યા છે। ત્યારે લખતર આથમણા દરવાજા પાસે નવી પાઇપલાઇનમાં પાણી શરૂ કરવામાં આવ્યું ત્યાંથી જ પાણી લીકેજ થઈ રહ્યું છે। લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ દ્વારા આ જગ્યાએ આશરે 3 વાર સિમેન્ટ કોન્ક્રીટનું થીગડું તોડી પાણીની પાઇપલાઇન એમસીલ સહિતના મટીરિયલ દ્વારા રિપેર કરી ફરી સિમેન્ટ કોન્ક્રીટ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ સમયે સિમેન્ટ કોન્ક્રીટ તોડી પાઇપલાઇન રિપેર કરવામાં આવી રહી છે। ત્યારે નામ નહીં દેવાની શરતે જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં રિપેરિંગ કરવામાં આવી રહેલ પાઇપલાઇન થીગડું માર્યા પછી કેટલા સમય સુધી પાણી લીકેજ બંધ રહેશે, ફરી પાણીનો બગાડ નહીં થાય તેની ગેરંટી કોણ આપશે?